નમસ્કાર મિત્રો, હું છું રવિ અખાણી અને આપણે શરૂઆત કરીશું યુનિટ નંબર 2 ચેપ્ટર નંબર 5 11 સાયન્સ સપુષ્પી વનસ્પતિની બાહ્યકાર વિદ્યા. સપુષ્પી વનસ્પતિઓ, મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ. એવું કહેવાય કે વનસ્પતિ સૃષ્ટિનો સૌથી મોટામાં મોટો સમુદાય જે આવૃત બીજધારી વનસ્પતિ એટલે કે સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. હવે આપણે એની ફક્ત બાહ્યકાર રચના ભણવાની છે. તમે અત્યાર સુધી મૂળ, પ્રકાંડ, પર્ણ વિશે વાતો કરી હશે અથવા તો ધોરણ 9 અને 10 ની અંદર થોડું ઘણું એના વિશે વાંચ્યું હશે અથવા તો ભણ્યા પણ હશો. અત્યારે આપણે થોડી વધારે ડિટેલમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજની વાત કરીશું. તો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યકાર વિદ્યા. ધ્યાન આપજો મિત્રો. મસ્ત મજાની એક આકૃતિ ડ્રો કરી દઈએ. બહુ જ મસ્ત ટોપિક છે. તમે વનસ્પતિની મોર્ફોલોજી વિશે આગળના ધોરણમાં પણ અભ્યાસ કરશો. તમે બીએસસી, એમએસસી, ફાર્મસી જેવી ફિલ્ડમાં જશો, એમાં પણ બોટની જેવી ફિલ્ડ પસંદ કરશો તો તમે વનસ્પતિ વિશે વધુ અભ્યાસ કરશો. વનસ્પતિ વગર આપણું કોઈનું જીવન શક્ય નથી, તમે જાણો છો, કારણ કે સીધી અને આડકતરી રીતે ખોરાકનો સ્ત્રોત કોણ છે? વનસ્પતિ. એમાં પણ સપુષ્પી વનસ્પતિ. એવું કહેવાય કે સપુષ્પી વનસ્પતિ દરેક વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ છે. મોટા ભાગે સર્વવ્યાપી છે, જે છોડ, ક્ષુપ, વૃક્ષ અને વેલા સ્વરૂપે જોવા મળતી હોય. લગભગ 3 લાખથી પણ વધુ જાતિઓ સપુષ્પી વનસ્પતિની પૃથ્વી ઉપર જોવા મળે છે. તો આપણે વાત કરીએ આ સપુષ્પી વનસ્પતિ. સપુષ્પી વનસ્પતિની વાત કરવામાં આવે તો સપુષ્પી વનસ્પતિ એટલે આવૃત બીજધારી વનસ્પતિ જેની અંદર સ્પષ્ટ રીતે બે વિસ્તાર જોવા મળે, જમીનની ઉપરનો વિસ્તાર અને જમીનની નીચેનો વિસ્તાર. જમીનથી ઉપરનો હવાઈ ભાગ જેને પ્રરોહ તંત્ર તરીકે ઓળખવામાં આવે. જમીનથી ઉપરનો હવાઈ ભાગ જે કયા નામથી ઓળખવામાં આવે? પ્રરોહ તંત્ર. અને જમીનની નીચેનો ભાગ જે કયા નામથી ઓળખવામાં આવે છે? મૂળ તંત્ર. હજી આપણે ચેપ્ટરની પ્રસ્તાવના ભણીએ છીએ, ચેપ્ટર શું કહેવા માંગે છે એની ચર્ચા કરીએ છીએ, એટલે શાંતિથી સમજજો બેટા. આ બેઝ છે ચેપ્ટરનો. ઓકે, હવે ધ્યાન આપી દેજો. ભૂમિનો ઉપરનો વનસ્પતિનો હવાઈ ભાગ જેને પ્રરોહ તંત્ર તરીકે ઓળખવામાં આવે, ભૂમિની નીચેનો વિસ્તાર જે મૂળનો બનેલો હોય જેને મૂળ તંત્ર તરીકે ઓળખવામાં આવે. ભૂમિની ઉપરના પ્રરોહ તંત્રના ભાગની અંદર વનસ્પતિના અલગ અલગ અંગ જેવા કે પ્રકાંડ, પર્ણ, પુષ્પ, અગ્રકલિકા, કક્ષકલિકા, પાર્શ્વ શાખા, આ બધા જ વનસ્પતિના હવાઈ અંગો છે. ફોર એક્ઝામ્પલ, પાર્શ્વ શાખા એટલે તો વનસ્પતિની બાજુમાં જે નવી શાખાનું નિર્માણ થાય તેને પાર્શ્વ શાખા તરીકે ઓળખવામાં આવે. પ્રકાંડ એ વનસ્પતિની અંદર જોવા મળતો મુખ્ય ધરીનો ભાગ છે જેની મદદથી પ્રરોહ તંત્રના વિવિધ અંગો
સામૂહિક રીતે જોડાયેલા રહે. એના પછી પર્ણ, મોટા ભાગે વનસ્પતિનું પર્ણ એ પ્રકાશ સંશ્લેષણ સાથે જોડાઈ ખોરાકનું નિર્માણ કરતું હોય. પુષ્પ, પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. પુષ્પ કેવું અંગ છે? પ્રજનન અંગ છે. હવે ધ્યાન આપજો બેટા, પ્રજનન અંગ એટલે નવી પેઢીનું નિર્માણ ક્યાંથી થશે? પુષ્પમાંથી. આપણે વાત કરીએ છીએ સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાની. એના પછી એક કલિકા છે જેને કહીએ છીએ કક્ષકલિકા. કક્ષકલિકા એટલે શું? તો ધ્યાન આપજો બેટા, આ ફોર એક્ઝામ્પલ પ્રકાંડ છે, તો પ્રકાંડમાં ચોક્કસ અંતરે ગાંઠ આવેલી હોય. આ ગાંઠને કહેવાય પ્રકાંડ ગાંઠ. પ્રકાંડ ઉપર ચોક્કસ અંતરે ગાંઠ આવેલી હોય જેને પ્રકાંડ ગાંઠ કહેવાય. બે ગાંઠ વચ્ચેના અંતરને શું કહેવાય? આંતરગાંઠ. હવે ધ્યાન આપજો બેટા, પ્રકાંડની અંદર ગાંઠમાંથી પર્ણનો ઉદ્ભવ થાય. હવે અહીંયાથી શેનું નિર્માણ થાય? પર્ણનું. હવે ધ્યાન આપજો, પર્ણ અને પ્રકાંડ વચ્ચે જે ખૂણો જોવા મળે એટલે કે આ ભાગ, થોડું તમે એને વ્યવસ્થિત મોટું કરી જો. આ જે ખૂણો જોવા મળે આ ખૂણાને કહેવાય કક્ષ. સમજ પડે છે બેટા? પ્રકાંડ અને પર્ણની વચ્ચે જે ખૂણો જોવા મળે એ ખૂણાને કહેવાય કક્ષ. અને કક્ષમાંથી જે કલિકા ઉદ્ભવે, અહીંયાથી જે કલિકા ઉદ્ભવે આને કહેવાય કક્ષ કલિકા. સમજ પડે છે ભાઈ? અહીંયા ક્લેરિફાઈ કરી લેજો, અહીંયા શાંતિથી સમજી લેજો. આખું ચેપ્ટર સમજવામાં ખૂબ સરળ છે. જો એને વ્યવસ્થિત સમજવામાં આવે તો તમને પરફેક્ટ રૂપાંતરણ ખબર પડશે. ફોર એક્ઝામ્પલ, પર્ણનું રૂપાંતરણ, પ્રકાંડનું રૂપાંતરણ, મૂળનું રૂપાંતરણ, આગળ ઘણા બધા રૂપાંતરણો ભણવાના છે કે વનસ્પતિના અંગો કંઈક વિશિષ્ટ કાર્ય પણ કરે છે. એટલે ધ્યાન આપજો, ફરીથી સમજજો. કક્ષ એટલે શું? તો પ્રકાંડ અને પર્ણની વચ્ચે આ જે ખૂણો છે આ ખૂણાને શું કહેવાય? કક્ષ. અને એ ખૂણામાંથી જે કલિકા નીકળે એને શું કહેવાય? કક્ષ કલિકા. પર્ણનો ઉદ્ભવ હંમેશા ક્યાંથી થાય? તો પ્રકાંડની ગાંઠમાંથી જ થાય. આ યાદ રાખજો, પર્ણનો ઉદ્ભવ હંમેશા ક્યાંથી થશે? પ્રકાંડની ગાંઠમાંથી. અને જે જગ્યાએ કક્ષ હશે ત્યાંથી શેનું નિર્માણ થશે? કલિકાનું. એટલે વનસ્પતિમાં બે કલિકા જોવા મળે. સૌથી પહેલી જોવા મળતી અગ્ર દિશામાં વૃદ્ધિ કરતી કલિકાને કહેવાય અગ્ર કલિકા, અને વનસ્પતિના ઘેરાવામાં વધારો કરતી કલિકાને કહેવાય કક્ષ કલિકા. હવે સમજો, કક્ષ કલિકામાંથી પુષ્પનું નિર્માણ થઈ શકે, અગ્ર કલિકામાંથી પુષ્પનું નિર્માણ થઈ શકે, કક્ષ કલિકામાંથી શાખાનું નિર્માણ થઈ શકે, અગ્ર કલિકામાંથી વનસ્પતિની વૃદ્ધિ થઈ શકે. તો આ વનસ્પતિના પ્રરોતંત્રની વાત કરી. આ બધાને સમજ પડી ગઈ હશે. શાંતિથી સમજો બેટા. વનસ્પતિ ફક્ત અત્યારે તો આપણે કયા કયા અંગો છે એની ચર્ચા કરીએ છીએ. આગળ હજી કોઈ પ્રક્રિયા આપણે ચાલુ કરી નથી, કશું ભણાવવાનું આગળ ચાલુ કર્યું નથી. શાંતિથી સમજો બેટા. ચેપ્ટર નંબર 5 યુનિટ 2, પહેલું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર, યુનિટ 2 નું પહેલું, અને આમ જોવા જઈએ તો પાંચમું ચેપ્ટર. એની અંદર ધ્યાન આપજો, વનસ્પતિના અંગો. અગ્રકલિકા જે વનસ્પતિની અગ્રાભિવૃદ્ધિ ક્રમ એટલે કે અગ્ર દિશામાં વૃદ્ધિ માટે જવાબદાર હોય. કક્ષ કલિકા જે વનસ્પતિના ઘેરાવા માટે જવાબદાર હોય. એના સિવાય પર્ણ જે પ્રકાશ સંશ્લેષણના મુખ્ય કાર્ય શું? તો પ્રકાશ સંશ્લેષણ, બાષ્પોત્સર્જન, પુષ્પ પ્રજનન સાથે જોડાયેલું અંગ છે. પ્રકાંડ મુખ્ય કાર્ય પ્રરોતંત્રના વિવિધ અંગોને યોગ્ય રીતે ગોઠવણ કરવી. એના પછી વનસ્પતિનો ભૂમિગત ભાગ. કયો ભાગ? ભૂમિગત ભાગ જે મૂળ તંત્ર તરીકે ઓળખાય. જે બે અલગ અલગ પ્રકારના મૂળનું બનેલું હોય, પણ એ ચલાવતા પહેલા આટલા બધા અંગો વિશે તમને ખબર પડી ગઈ હશે. આ આકૃતિની જરૂર ના હોય તો આને હું ભૂસી નાખું છું. તમે તમારી રીતે ડ્રો કરી લેજો વિડિયોને ક્યાંક સ્ટોપ કરીને. ઓકે, હવે આપણે વાત કરીશું મૂળ. આપણે આ ચેપ્ટરની અંદર મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, જરાય વિન્યાસ અને ફળ અને બીજ ભણવાનું છે. એટલે કે સપુષ્પી વનસ્પતિના દરેક અંગોને આપણે ભણવાનું છે. તો સૌથી પહેલી શરૂઆત કરીએ મૂળ, રૂટ.
મૂળ ચલાવતા પહેલા મારે તમને અમુક દિશાઓ વિશે સમજાવવું છે. ફોર એક્ઝામ્પલ આ સૂર્ય છે. સૂર્ય દાદા, સૂરજ દાદા તરીકે આપણે ઓળખીએ. આ જમીનનો વિસ્તાર. હવે અહીંયા પાણી જોવા મળી શકે. આ ભૂમિનો વિસ્તાર. હવે ફોર એક્ઝામ્પલ તમે અહીંયા ઊભા છો. ચલો ફોર એક્ઝામ્પલ રણબીર કપૂર ઊભો છે. રણબીર સિંહ લઈ લો, દીપિકા વાળો. ધ્યાન આપજો. હવે આ રણબીર સિંહ અહીંયાથી એક બોલને ઉપર છોડે છે. આ શું છે? બોલ, દડો. આ દડાને ક્યાં છોડે છે? ઉપર છોડે છે. તો હવે આ દડો કઈ દિશામાં ગતિ કરે? તો આપણી પાસે ત્રણ દિશાઓ આપેલી છે. સૌથી પહેલી છે પ્રકાશાનુવર્તી, બીજી છે જલાનુવર્તી, ત્રીજી છે ભૂવર્તી. આપણી પાસે ત્રણ દિશા છે. પ્રકાશાનુવર્તી, પ્રકાશનો સ્ત્રોત કોણ છે? સૂર્ય. એટલે એની આ જગ્યા છે, અહીંયાથી પ્રકાશ ઉત્પન્ન થાય છે, એટલે કે ઉપરની દિશા. જલાનુવર્તી, પાણીનો સ્ત્રોત ક્યાં છે? નીચેની તરફ, એટલે કે આ દિશા ફિક્સ છે, પાણી નીચે જશે. અને ભૂવર્તી એટલે કે જમીન, એ પણ ક્યાં છે? નીચે. તો હવે રણવીરસિંહ પોતાના દડાને હવામાં છોડે છે, તો આ દડો કઈ દિશામાં ગતિ કરશે? આમ. તો હવે આ દિશા કઈ થઈ? તો એવું કહેવાય ધન પ્રકાશાનુવર્તી. કેમ કે કઈ બાજુ ગયો? પ્રકાશની દિશામાં. બીજું ઋણ ભૂવર્તી. કેમ ઋણ ભૂવર્તી? જમીનની કઈ દિશા થઈ? વિરુદ્ધ દિશા, એટલે કઈ કહેવાય? ઋણ ભૂવર્તી. એના પછી ઋણ જલાનુવર્તી. સમજ પડી ગઈ? પાણીની પણ કઈ દિશામાં દડો ગયો? વિરુદ્ધ દિશામાં. હવે તમે સમજો. એક અંતરે પહોંચ્યા પછી દડો પાછો કઈ બાજુ આવે છે? નીચેની તરફ. તો આ દડો નીચેની તરફ આવ્યો, તો આ કઈ દિશા થઈ? ઋણ પ્રકાશાનુવર્તી, ધન ભૂવર્તી, ધન જલાનુવર્તી. સમજ પડે છે બેટા? શાંતિથી સમજો. ત્રણ દિશાઓ આપણે ફિક્સ જ છે. આપણે બાયોલોજીની જ વાત કરવાની, આપણે કોઈ ફિઝિક્સમાં જવાનું નથી, પણ આપણે કોઈ ઉતાવળ નથી. શાંતિથી સમજો. ફોર એક્ઝામ્પલ રણવીરસિંહ એ દડાને ક્યાં નાખે છે? ઉપરની બાજુ. તો કઈ દિશામાં નાખ્યો? ધન પ્રકાશાનુવર્તી, જમીનથી વિરુદ્ધ એટલે ઋણ ભૂવર્તી, પાણીની દિશાની વિરુદ્ધ એટલે ઋણ જલાનુવર્તી. આ દડો થોડા સમય પછી નીચે આવે છે, તો કઈ દિશા થઈ? ઋણ પ્રકાશાનુવર્તી એટલે પ્રકાશની વિરુદ્ધ દિશામાં, ધન જલાનુવર્તી એટલે જમીનની દિશામાં, પાણીની દિશામાં, અને ધન ભૂવર્તી એટલે જમીનની દિશામાં. સમજ પડી ગઈ બેટા? તો આ ત્રણ દિશાની વાત હવે આપણે વનસ્પતિ સાથે કનેક્ટેડ કરીશું. હવે ધ્યાન આપજો. હવે તમે ધ્યાન આપો. ફોર એક્ઝામ્પલ પ્રકાંડ છે. આ પ્રકાંડ કઈ દિશામાં વૃદ્ધિ કરે? ઉપરની તરફ કે નીચેની તરફ? સીધી વાત છે, તમે ગમે તેમ વનસ્પતિને વાવો ને, પણ એ વનસ્પતિ ક્યાં ટ્રાય કરશે? ઉપર જવાનું. તો પ્રકાંડ કઈ દિશામાં વૃદ્ધિ કરે? તો પ્રકાંડની વૃદ્ધિ કઈ દિશામાં હશે? ધન પ્રકાશાનુવર્તી. પછી ઋણ ભૂવર્તી, ઋણ જલાનુવર્તી. પ્રકાંડ કઈ દિશામાં ગતિ કરશે?
ધન પ્રકાશાનુવર્તી, જમીનથી વિરુદ્ધ ઋણ ભૂવર્તી અને ઋણ જલાનુવર્તી. સેમ એવી રીતે મૂળ કઈ દિશામાં ગતિ કરશે અથવા તો મૂળની વૃદ્ધિ કઈ દિશામાં હશે? તો ધન ભૂવર્તી, ધન જલાનુવર્તી અને ઋણ પ્રકાશાનુવર્તી. સમજ પડે છે બેટા? પ્રકાંડ કઈ દિશામાં વૃદ્ધિ કરશે? તો ઉપરની તરફ, એટલે ધન પ્રકાશાનુવર્તી, ધન જલાનુવર્તી અને ધન ભૂવર્તી. જ્યારે મૂળ કઈ દિશામાં ગતિ કરશે? નીચેની તરફ. મૂળ ગતિ ઉપર છે, મોટા ભાગે મૂળ ક્યાં જાય? જમીનમાં ઊંડે જાય. તો ધન ભૂવર્તી જમીનની દિશામાં, ધન જલાનુવર્તી પાણીની દિશામાં અને ઋણ પ્રકાશાનું પ્રકાશથી વિરુદ્ધ દિશામાં. સમજ પડી ગઈ બેટા? ઓકે, તો આપણે હજી પણ આગળ પ્રસ્તાવનાને સમજીએ શાંતિથી. ધ્યાન આપજો બેટા. વનસ્પતિનું નિર્માણ શેમાંથી થાય? હજી તો આપણે મૂળ સમજીએ છીએ. ધ્યાન આપજો. મૂળ સમજતા પહેલા મૂળની વ્યાખ્યા લખાવવાની છે. એ વ્યાખ્યાની અંદર અમુક વર્ડિંગ એ પ્રકારના છે કે જે તમને સાંભળેલા નહીં હોય અથવા તો તમારા માટે નવા હશે. એટલે દરેક વર્ડિંગ શું કહેવા માંગે છે એ તમને સમજાવું છું. ઓકે, એટલે અત્યારથી તમારા બધા ફંડા, બેઝિક ફંડા ક્લિયર થઈ જાય. ઓકે, ધ્યાન આપી લો. તમે વાલનું બીજ જોયું હશે. આ પ્રકારનું વાલનું બીજ. ઘણા લોકોને તો વાલના શાક બી બહુ ભાવતા હશે. બરાબર? વાલ કઠોળ છે જે સફેદ રંગનો જોવા મળે, ક્યાંક આછા પીળાશ પડતા રંગના પણ જોવા મળે. અહીંયા તમે જુઓ ને તો એક તમને ડાઘો જોવા મળે, ચાઠો જોવા મળે, જેને કહેવાય બીજ કેન્દ્ર. શું કહેવાય? બીજ કેન્દ્ર. ચેપ્ટર નંબર 3 માં તમે ભણ્યું છે આવૃત બીજધારી વનસ્પતિમાં બેવડું ફલન. તમને એની અંદર સરળતાથી સમજાવ્યું હતું કે બીજ કેન્દ્ર એટલે શું. ઓકે, પણ અહીંયા ધ્યાન આપી દો. તમે વાલના બીજને જોશો તો તમને એક્ઝેક્ટ અંદર બ્લેક કલર જેવો સ્પોટ, ડાઘો જોવા મળશે, જેને શું કહેવાય? બીજ કેન્દ્ર. જેની મદદથી બંને બીજપત્ર શું હોય? જોડાયેલા હોય. જરાયુ અંડક સાથે અને બીજાશય સાથે જોડાયેલું હોય. ઓકે, ધ્યાન રાખજો. તો આ બીજ કેન્દ્રની નીચે તમને બીજ છિદ્ર જોવા મળે. બીજ છિદ્ર જે આસપાસના વાતાવરણમાંથી પાણીનું શું કરશે? પુનઃ શોષણ. પાણીનું શું કરશે? શોષણ કરશે. કારણ કે આ બીજ પુખ્ત હશે, શુષ્ક હશે, આ બીજનો સંગ્રહ કરેલો હશે. જ્યારે તમે આ બીજને જમીનમાં વાવેતર કરો ત્યારે અથવા તો તમે આ બીજને ભીના કપડાની વચ્ચે મૂકી દો ત્યારે એના બીજ છિદ્રમાંથી પાણીનું શું થશે? શોષણ થશે. પાણીનું શોષણ થયા પછી બીજ ફૂલશે. આ ઘટનાને કહેવાય અંતઃચૂષણ. અંતઃચૂષણની વ્યાખ્યા શું છે? તો ધ્યાન આપજો. કોઈ પણ કલિલ તંત્ર પોતાના આસપાસના જથ્થામાંથી પાણીનું શોષણ કરી કદમાં શું કરે? પ્રચંડ વધારો. ફોર એક્ઝામ્પલ, આ ઘટનાને શું કહેવાય? અંતઃચૂષણ. ફોર એક્ઝામ્પલ, ચણાના બીજ છે, તમે સૂકા ચણા હોય, કાબુલી ચણા હોય, દેશી ચણા હોય કે મગ હોય, એ સૂકા છે, એને તમે પલાળો તો તમે રાત્રે પલાળ્યા હોય તો દિવસે જોવો ને તે ફૂલી જાય. તો એના કદમાં શું થયો? વધારો. જે તમારે ચેપ્ટર 11 માં ભણવાનું છે. મિત્રો યાદ રાખજો, નીટનો સિલેબસ કોઈ ઓછો થયો નથી. ફક્ત તમારા 11 સાયન્સની એક્ઝામનો સિલેબસ ઘટ્યો છે. નીટ માટે ફૂલ સિલેબસ જ છે અને તૈયારી કરો તો પરફેક્ટ નીટ માટે કરો. ઓકે, હવે ધ્યાન આપી દો. હવે વાત કરીશું બીજ છિદ્ર. બીજ છિદ્ર પાણીનું શોષણ કરે. આ ઘટનાને અંતઃચૂષણ કહેવાય. બીજનું કદ શું થાય? ફૂલે. હવે ધ્યાન આપજો આકૃતિને. આ વાલનું બીજ છે. હવે શું થશે? તો જ્યારે બીજ પલળે એટલે કે બીજ કેન્દ્રની નીચે બીજ છિદ્રમાંથી એક સફેદ તંતુ જેવી રચનાનું નિર્માણ થાય. સફેદ તંતુ જેવી રચનાનું નિર્માણ થાય આવી રીતે, જેને આપણે કહીએ છીએ ફણગો ફૂટ્યો. અથવા તો આવા બીજને, આવા કઠોળને આપણે કહીએ છીએ ફણગાયેલા કઠોળ. સમજ પડે છે બેટા?
હવે ધ્યાન આપજો. હવે આ જે મૂળ ઉત્પન્ન થાય છે આ જમીનની અંદર શું થશે? સ્થાપિત થવાનો પ્રયત્ન કરશે. આને કહેવાય આદિ મૂળ અથવા તો કહેવાય ભ્રૂણ મૂળ. સમજણ પડે છે બેટા? હા કે ના? જે પહેલું બીજ નિર્માણ પામ્યું એને શું કહેવાય? આદિ મૂળ અથવા તો કયા નામથી ઓળખવામાં આવે? ભ્રૂણ મૂળ. હવે ધ્યાન આપજો. પછી આને કહેવાય આદિ સ્કંદ અથવા ભ્રૂણાગ્ર. કયા નામથી ઓળખાય? આદિ સ્કંદ અથવા તો ભ્રૂણાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે ધ્યાન રાખજો, બીજ કેન્દ્રથી ઉપર ટોચના ભાગને શું કહેવાય? આદિ સ્કંદ અથવા તો ભ્રૂણાગ્ર. અને સૌથી નીચેના ધરીના ભાગને શું કહેવાય? આદિ મૂળ અથવા તો ભ્રૂણ મૂળ. પણ આખે આખી આ જે ધરી છે આને કહેવાય ભ્રૂણ ધરી. એને રાક્ષ તરીકે પણ ઓળખાય છે. આખી આખી રચનાને શું કહેવાય? ભ્રૂણ ધરી. તો ભ્રૂણ ધરીનો કયો ભાગ? તો ભ્રૂણ ધરીનો બીજ કેન્દ્રથી ઉપરનો વિસ્તાર આને કહેવાય ઉપરાક્ષ. બીજ કેન્દ્રથી ઉપરના ભ્રૂણ ધરીના વિસ્તારને શું કહેવાય? ઉપરાક્ષ. અને નીચેના વિસ્તારને શું કહેવાય? અધરાક્ષ. સમજ પડે છે દીકરા? હા કે ના? આ વસ્તુ નહીં આવડે તો મૂળ પ્રકાંડ ની વ્યાખ્યા પણ નહીં કરી શકાય. ધ્યાન આપજો બેટા. આ બીજ છે, બીજ કેન્દ્રની એક ધરી જેવી રચના જોવા મળે જેને કહેવાય ભ્રૂણ ધરી. ભ્રૂણ ધરીના ટોચના ભાગને કહેવાય આદિ સ્કંદ અથવા તો ભ્રૂણાગ્ર. ફરીથી ભ્રૂણ ધરીના ટોચના ભાગને શું કહેવાય? આદિ સ્કંદ અથવા તો ભ્રૂણાગ્ર. ભ્રૂણ ધરીના નીચેના ભાગને, નીચેના ટીપને, નીચેની ટોચને શું કહેવાય? આદિ મૂળ અથવા તો ભ્રૂણ મૂળ. આખી રચનાને કહેવાય ભ્રૂણ ધરી. બીજ કેન્દ્રથી ઉપરની ભ્રૂણ ધરીને કહેવાય ઉપરાક્ષ. બીજ કેન્દ્રથી નીચેની ભ્રૂણ ધરીને કહેવાય અધરાક્ષ. તો આટલી ખબર પડી ગઈ બેટા? હા કે ના? ઓકે, ધ્યાન આપજો બેટા. આદિ સ્કંધમાંથી પ્રરોતંત્રનું નિર્માણ થાય. એટલે કે વનસ્પતિના હવાઈ અંગોનું નિર્માણ શેમાંથી થશે? આદિ સ્કંદ એટલે કે ભ્રૂણાગ્ર. અને વનસ્પતિના ભૂમિગત ભાગ એટલે કે મૂળ તંત્રનું નિર્માણ શેમાંથી થશે? આદિ મૂળ કે ભ્રૂણ મૂળ. સમજ પડી ગઈ બેટા? ઓકે, તો આ ચેપ્ટરની પ્રસ્તાવના છે. કાલે ચેપ્ટરની શરૂઆત કરીશું. ઓકે, આના પછીના લેક્ચરની અંદર તમને મૂળ શું છે, સોટી મૂળ અને તંતુ મૂળ શું કહેવાય, સ્થાનિક અસ્થાનિક મૂળ એટલે શું, મૂળની અંતસ્થ રચના, મૂળના 4 પ્રદેશ, મૂળ ટોક, વર્ધી પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ, પરિપક્વન પ્રદેશ, મૂળના સામાન્ય કાર્ય, મૂળના વિશિષ્ટ કાર્ય, મૂળના રૂપાંતરણ વિશે ચર્ચા કરીશું. તો આ લેક્ચરમાં જે પણ તમને ખબર ના પડે એ તમે મને ફોન કરીને પૂછી શકો છો. રવિ અખાણી 9427407171. તમારે ઓનલાઈન ઝૂમ માં ભણવું હોય એના માટે તમે મને કોલ કરીને આઈડી પાસવર્ડ લઈ શકો છો. ઓકે, કોઈ પણ જાતની શરમ રાખવાની નહીં. બસ એક જ કામ તમારું હોવું જોઈએ, ભણવું અને ખૂબ સરસ રિઝલ્ટ સાથે આગળ આવું, નીટમાં ક્વોલિફાઈડ થવું. ઓકે, થેન્ક યુ, ગુડ બાય, કાલે મળીશું.